શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે। વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી નિસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે। તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રાખેલા ગૌમાતાને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે। શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ ગૌમાતાને આપવામાં આવ્યો હતો। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તાસભર કેરીનો રસ જમાડવાયો છે। આ અંગે વિતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયાર કરી રહી હતી। અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે। સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધ્યું છે, પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કાઢવામાં આવ્યો હતો। સંસ્થા દ્વારા નિસહાય વૃદ્ધોને માટે રોજ ગરમા ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે। તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।